नया साल शुरू होते ही आज सुबह से ही हादसों की कई खबरें सामने आ रही है। तो वडोदरा के नेशनल हाईवे नंबर 48 से भी एक और हादसे की खबर सामने आई है। दरअसल नेशनल हाईवे नंबर 48 पर एक साथ 5 गाड़ियों की टक्कर हो गई है। ड्राइवर और क्लीनर फरार हो गए हैं। एक ट्रक के ओवर स्पीड होने की वजह से यह हादसा हुआ है, जिसमें कई लोग गंभीर तौर पर घायल हुए हैं, ऐसी प्राथमिक जानकारी मिल रही है। ओवर स्पीडिंग ट्रक के ड्राइवर और क्लीनर इस वक्त फरार है। पुलिस मौके पर पहुंची है और इस मामले में आगे तफ्तीश की जा रही है। हालोल थी मारा घरे वड़सर जतो तो ने जे पाछळ जे ट्रक आवती ओवर स्पीड थी एणे एकदम पाछळथी मने टक्कर मारी ने सीधी मारी गाड़ी आगळनी जे ट्रक थी एमां घुसी गई। ए ओवर स्पीड थी ने मने ड्राइवर अने क्लीनर बंने भागी गया एक्सिडेंट करीने, मारी गाड़ीने डेमेज करीने। हूँ बची गयो, अदरवाइज आगळनी ट्रक आरे जे मारी गाड़ी सेन्डविच थई पाछळथी एटलो थ्रस्ट लाग्यो हतो कि हूँ त्यां मारू मौत पण थई शकत। એટલે આ સિરિયસ એકદમ એક્સિડન્ટ થયો છે મારી ગાડી સાથે અને જે ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર બંને ભાગી ગયા હતા અને ઇમિડિયેટલી પોલીસ આવી અને પોલીસ એની કાર્યવાહી કરી રહી છે। ટ્રકના માલિક સાથે મેં વાત કરી તો એણે કીધું હું આવું છું અને મેં એને કીધું ટ્રક જે ડ્રાઈવરને અહીંયા ઇમિડિયેટલી હાજર થવાનું કહો, કારણ કે ઓવર સ્પીડમાં હતો અને મને એવું લાગે છે કે કદાચ પીધેલી કન્ડિશનમાં હોય। તો પોલીસને પણ હું રિક્વેસ્ટ કરું છું કે કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને જેના પર કાર્યવાહી થતી હોય કરીને એને સજા આપે। મારી એક જ ગાડી હતી અને પાછળથી આ લોરીએ મારી ગાડીને ટક્કર મારી। મારી એક જ હતી, મારી પાછળ લોરી હતી, એની પાછળ શું હોય મને નથી ખબર, કારણ કે હું પાછળ જોઈ ના શકું। ગાડી સાવલીથી અંકલેશ્વર જતી હતી, બનાવ તો કેવી રીતે થઈ ગયો એ તો મને પણ નથી આઈડિયા છે। આ ડ્રાઈવરને વાગ્યું છે, ડ્રાઈવર આપણો રિલેટિવ છે, રિલેટિવને ભાઈબંધ છે, તો એમનો ફોન આવેલો કે ભાઈ મારા ડ્રાઈવરનો ફોન નથી લાગતો, તમે ત્યાં જઈને તરસાલી ચોકડી જઈને જુઓ। ડ્રાઈવરને ઇન્જરી તો છે, સિરિયસ ઇન્જરી હશે તો જ મોટા દવાખાનામાં લઈ ગયા છે। અમે આના પછી હવે મોટા દવાખાનામાં જઈને જોઈશું ભાઈ શું કંડિશન છે ડ્રાઈવરની। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।